ઇન્ટરેસ્ટ હોય છે કે ELSS ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય શું, પણ એકચ્યુઅલી લોકોને બહુ ઘણા લોકોના આઈડિયા હોય છે ELSS, જેનો મતલબ થાય ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ. ક્લિયર? હવે ELSSનો ફાયદો શું હોય છે, એ પણ રોકાણ તો તમારું જો શેરમાં કરે છે, પ્લસ અહીંયા ટેક્સ સેવિંગ બેનિફિટ મળે છે, જે બીજા અધર મ્યુચ્યુઅલ ફંડમાં તમને નથી મળતું, એ અહીંયા તમને મળે છે. હવે કઈ રીતે મળે એ પણ સમજીએ. મિનિમમ અહીંયા પણ 80% આજુબાજુ તમારું જે હોય છે એ ઇક્વિટીમાં રોકાણ હોય છે. અહીંયા લોક ઇન પીરિયડ હોય છે. જ્યારે પણ ELSSમાં તમે રોકાણ કરો તો ત્યાં તમારું 3 વર્ષનું લોક ઇન પીરિયડ હોય છે, એટલે કે શોર્ટેસ્ટ અમોંગ ટેક્સ સેવિંગ. કેમ શોર્ટેસ્ટ કહું? કારણ કે તમે જોશો તો PPF છે, બીજા અધર ફિક્સ ડિપોઝિટમાં 5 વર્ષનું હોય છે. અગર ફિક્સ ડિપોઝિટ તમે 5 વર્ષથી મોટી કરાવો તો એમાં તમને આ ટેક્સ સેવિંગનો બેનિફિટ મળે છે. પરંતુ PPFમાં તમે જો 7 કે 8 વર્ષ આઈ થિંક હોય છે. અહીંયા તમે જો સૌથી ઓછામાં ઓછું હોય કે જે તમારે ટેક્સ બેનિફિટ હોય અને ઓછું લોકિંગ પીરિયડ હોય તો એ હોય છે ELSS મ્યુચ્યુઅલ ફંડ રેસ્ટ ઓફ ઓલ ઇન્વેસ્ટમેન્ટ. સો અહીંયા 3 વર્ષ હોય છે. સેક્શન 80C હેઠળ અહીંયા તમને બેનિફિટ મળે છે ટેક્સ ડિડક્શન, અને એ ટેક્સ ડિડક્શન કેટલું મળે છે? 1.5 લાખ સુધી. એટલે એવું પણ નહીં કે તમને 10 લાખ પ્રોફિટ થાય છે તો બધું તમારે ટેક્સ ફ્રી. 1.5 લાખ સુધી તમારું જે 80Cમાં બેનિફિટ મળતું હોય તે પ્રમાણે તમને એ મળશે. ક્લિયર? હવે આને પણ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા તમે જો મોતીલાલ ઓસ્વાલનો ELSS આપણે ખાસ કરીને લઈએ તો અહીંયા તમે જો ઇક્વિટી આપણને જોવા મળશે 99.29%. રાઈટ? અહીંયા તમારા અધર્સ 71%માં છે, અહીંયા રોકાણ કર્યું. હવે અહીંયા MCX, પિરામલ ફાર્મા, જૈન રિસોર્સિસ, અપર ઇન્ડસ્ટ્રીઝ, વારિંજ, અહીંયા પણ રોકાણ તો ઇક્વિટીમાં જ કરે છે ELSS. એવું નહીં કે લોકિંગ પીરિયડ છે, તમને ટેક્સ બેનિફિટ આપે છે એટલે કંપની એવું કોઈ પર્ટિક્યુલર ફિક્સ ઇન્કમ વાળામાં કરે છે. ELSS એટલે મતલબ શું? ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. ઇક્વિટી વર્ડ આવે છે. સો અહીંયા બધા શેરમાં જ રોકાણ કરે છે. બસ અહીંયા જે બેનિફિટ્સ હોય છે તમારે લોક ઇન પીરિયડ હોય છે, અને તમારે અહીંયા ટેક્સ બેનિફિટ અંડર સેક્શન 80C 1.5 લાખ સુધી તમને મળે છે.